અમદાવાદની ડીએવી ઇન્ટરનેશનલ એશિયા A1 અને સ્કૂલ અને અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને મળેલા ધમકીભર્યા ઈમેલથી સમગ્ર શહેરમાં ફાળ પડી છે। ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને 11 વાગે બ્લાસ્ટ થશે અને ગુજરાત બનશે ખાલિસ્તાન જેવા ઉશ્કેરણીજનક શબ્દો લખવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સુરક્ષાના ભાગરૂપે શાળાઓ ખાલી કરાવાઈ હતી। સદનસીબે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ મેલના ઉદ્ગમ સ્થાન અને કાવતરાખોરોને પકડવા સઘન તપાસ તેજ કરી છે। વડોદરા બાદ અમદાવાદની પણ અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, વડોદરા બાદ અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો, હાલમાં કેવી તપાસ ચાલી રહી છે? બિલકુલ થી અન્વી કે અમદાવાદ શહેર હોય કે વડોદરા હોય એટલે કે ગુજરાત રાજ્યની અંદર બે મોટા જે શહેરો આવેલા છે તે બંને શહેરોની અંદર અલગ અલગ જે નામાંકિત શાળાઓ છે તે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી હતી। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો ગુજરાતની 32 જેટલી સ્કૂલોને આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં વડોદરા શહેરની 17 જેટલી તેમજ અમદાવાદ શહેરની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને વહેલી સવારે 7 વાગ્યા અને 10 મિનિટના અરસામાં આ સ્કૂલોને મેલ છે તે મળ્યો હતો અને આ મેલની અંદર મોદી અને શાહને એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી જે અમિત શાહ છે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ગુજરાત ખાલિસ્તાન બનશે તેવી વાત કરવામાં આવી છે। તેની સાથે સાથે હિન્દુસ્તાનના ટુકડા કરવાની વાત છે તે સામે આવી હતી। જે પ્રમાણે શાળાઓને મેલ મળ્યો હતો તે પ્રમાણે સ્કૂલ સંચાલકો દ્વારા શહેર પોલીસ હોય, ફાયર વિભાગ હોય તેને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે સ્કૂલો જે ભણતા વિદ્યાર્થીઓ છે તેમને અને તેની સાથે રહેલા જે શિક્ષકો હોય તે એટલે કે શાળાનું જે પરિસર છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવ્યું હતું ને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તમામ સ્કૂલોની ચકાસણી છે તે કરવામાં આવી હતી। પોલીસ તેમજ ફાયર વિભાગને કઈ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી। જે પ્રમાણે સાવચેતીના ભાગરૂપે આ તમામ જે શાળાઓ હતી તેને ખાલી કરવામાં આવી હતી અને અમદાવાદની જે 15 જેટલી સ્કૂલો હતી તે તમામ સ્કૂલો નામાંકિત સ્કૂલો છે તે સામે આવી હતી અને બપોરના 1 ને 11 વાગ્યાના અરસામાં બોમ્બ બ્લાસ્ટ થશે તેવી વાત છે તે કરવામાં આવી હતી અને પંજાબ દે આઝાદી તક યાનની વાત છે તે આ મેલનો અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આ જે મેલ મોકલવામાં આવ્યો છે તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તેની સાથે સાથે જો અન્વી વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ ઉપર આ જે ધમકી મળી છે તે આ પ્રમાણેની જે ધમકીઓ છે તે આ અગાઉ પણ મળી આવી હતી। જે તે સમયે પણ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે મેલ છે તે આઉટ ઓફ કન્ટ્રીથી આવતો હોય છે એટલે કે પોલીસ દ્વારા તમામ દિશાની અંદર એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે। અન્વી જી, આભાર માહિતી આપવા માટે।